નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ MS પાવર જીકે પર। આજે આપણે લઈને આવ્યા છે જનરલ નોલેજ MCQ ટેસ્ટનો ભાગ 17। જો તમે જીપીએસસી, તલાટી, બિન સચિવાલય ક્લાર્ક કે અન્ય કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ પ્રશ્ન તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। દરેક પ્રશ્ન માટે તમને 5 સેકન્ડનો સમય મળશે। તો ચાલો જોઈએ આજે તમે કેટલા સાચા જવાબ આપી શકો છો। પ્રશ્ન નંબર 1 જોઈએ કે ભાષાના ઘડતરમાં ઘણો મોટો ફાળો કોનો છે? સંસ્કૃતિનો, લિપિનો, ધર્મનો કે બોલીનો? આપણો જવાબ છે ઓપ્શન બી, લિપિનો। નેક્સ્ટ જોઈએ કે લિપિ એટલે ભાષાને લખવાની પદ્ધતિ। લિપિ એટલે ભાષાને લખવાની પદ્ધતિ। લિપિ દ્વારા ભાષા લખી શકાય છે, સાચવી શકાય છે અને આગળની પેઢી સુધી પહોંચાડી શકાય છે। લિપિ વગર ભાષાનો વિકાસ અને ઘડતર શક્ય નથી। જોઈએ નેક્સ્ટ કે સાંપ્રત સમયમાં બોલચાલની ભાષા ન રહી હોવા છતાં હિન્દુ ધર્મની ધાર્મિક વિધિઓમાં કઈ ભાષા વપરાય છે? તમિલ, પાલી, હિન્દી કે સંસ્કૃત? જવાબ છે ઓપ્શન ડી, સંસ્કૃત ભાષા વપરાય છે। જોઈએ તો કે સંસ્કૃત ભાષા ભારતની સૌથી પ્રાચીન ભાષાઓમાંની એક છે અને બધી ભારતીય ભાષાઓની જનની કહેવાય છે। બધી ભારતીય ભાષાઓની જનની એટલે સંસ્કૃત ભાષા। સંસ્કૃત ભાષામાં વેદ, ઉપનિષદ, પુરાણ, મહાભારત અને રામાયણ જેવા ગ્રંથો લખાયેલા છે। સંસ્કૃત ભાષાની લિપિ કઈ છે? દેવનાગરી લિપિ છે અને સંસ્કૃત ભાષાના વ્યાકરણના પિતા તરીકે પાણીની જાણીતા છે। જોઈએ નેક્સ્ટ કે સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી કોને ગણવામાં આવે છે? બાણભટ્ટ, ભારવી, પાણિની કે અશ્વઘોષ? આપણો જવાબ રહેશે ઓપ્શન સી, પાણિની। સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિનીને ગણવામાં આવે છે। જોઈએ કે સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી એટલે પાણિની। પાણિની સંસ્કૃત ભાષાના સૌથી મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા અને તેમણે સંસ્કૃત વ્યાકરણનો પ્રખ્યાત ગ્રંથ અષ્ટધ્યાયી લખ્યો હતો અને અષ્ટધ્યાયીમાં કેટલા સૂત્રો હતા? તો 4000 સૂત્રો હતા અને પાણિની વિશ્વના પ્રથમ વૈજ્ઞાનિક વ્યાકરણકાર માનવામાં આવે છે। વિશ્વના પ્રથમ વૈજ્ઞાનિક વ્યાકરણકાર એટલે પાણિની। તેમના વ્યાકરણના નિયમો આજે પણ સંસ્કૃતમાં માન્ય છે। જોઈએ નેક્સ્ટ કે સંસ્કૃત સાહિત્યના વિશ્વ પ્રસિદ્ધ લેખક કોણ છે? સંત તુલસીદાસ, વાલ્મીકી, મહાકવિ કાલિદાસ કે મહાકવિ ભાસ? જવાબ છે ઓપ્શન સી, મહાકવિ કાલિદાસ। સંસ્કૃત સાહિત્યના વિશ્વ પ્રસિદ્ધ લેખક એટલે મહાકવિ કાલિદાસ। મહાકવિ કાલિદાસ સંસ્કૃત સાહિત્યના સૌથી મહાન અને વિશ્વ પ્રસિદ્ધ કવિ અને નાટ્યકાર હતા। તેમને સંસ્કૃતના શ્રેષ્ઠ કવિ તરીકે માનવામાં આવે છે અને તેમની રચનાઓ ખૂબ જ સુંદર અને કાવ્યમય હોય છે। કાલિદાસની પ્રસિદ્ધ રચનાઓ જોઈએ તો કે અભિજ્ઞા શાકુંતલમ, મેઘદૂત, રઘુવંશમ અને કુમાર સંભવ। અભિજ્ઞાન શાકુંતલમ જે નાટક છે, મેઘદૂત જે ખંડકાવ્ય છે, રઘુવંશમ જે મહાકાવ્ય છે અને કુમાર સંભવમ પણ મહાકાવ્ય છે। મિત્રો, જો તમને આ પ્રશ્નો પસંદ આવી રહ્યા હોય અને તમારી તૈયારીમાં મદદરૂપ થતા હોય તો વિડીયોને અત્યારે જ લાઈક કરી દો। જો તમે ચેનલ પર નવા હોવ તો નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવી બેલ આઇકન જરૂરથી ઓન કરજો જેથી આવનાર ભાગ 18ની અપડેટ તમને સૌથી પહેલાં મળે। ચાલો આગળના પ્રશ્નો જોઈએ કે સંસ્કૃત ભાષાના વ્યાકરણનો પ્રખ્યાત ગ્રંથ કયો છે? અષ્ટધ્યાયી, બુદ્ધચરિત, પાણીગોવિંદ કે શંકર ભાષ્ય? જવાબ છે ઓપ્શન એ, અષ્ટધ્યાયી। સંસ્કૃત ભાષાના વ્યાકરણનો પ્રખ્યાત ગ્રંથ એટલે અષ્ટધ્યાયી ગ્રંથ। અષ્ટધ્યાયી સંસ્કૃત ભાષાનો સૌથી પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ છે। સંસ્કૃત ભાષાનો સૌથી પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ એટલે અષ્ટધ્યાયી। આ ગ્રંથના રચયિતા કોણ છે? તો મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિની છે। કોણ છે? પાણિની। અને અષ્ટધ્યાયીનો અર્થ થાય છે 8 અધ્યાય ધરાવતો ગ્રંથ એટલે અષ્ટધ્યાયી ગ્રંથ। તેમાં લગભગ 4000 વ્યાકરણના સૂત્રો છે અને આ ગ્રંથ સંસ્કૃત વ્યાકરણનો આધારસ્તંભ માનવામાં આવે છે। જોઈએ નેક્સ્ટ બૌદ્ધ ધર્મના સાહિત્યની રચના કઈ બોલીમાં કરવામાં આવી હતી? અર્ધમાગધી, પ્રાકૃત, પાલી
કે હિન્દી? આપણો જવાબ છે ઓપ્શન સી, પાલી. બૌદ્ધ ધર્મના સાહિત્યની રચના પાલી ભાષામાં કરવામાં આવી હતી અને બૌદ્ધ ધર્મના મુખ્ય સાહિત્યની રચના પાલી ભાષામાં કરવામાં આવી હતી અને પાલી ભાષામાં લખાયેલા બૌદ્ધ ધર્મના ગ્રંથોને ત્રિપિટક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ત્રિપિટક ગ્રંથો કહેવામાં આવે છે. ત્રિપિટક બૌદ્ધ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ છે. ત્રિપિટકના 3 ભાગ છે: વિનય પિટક, સુક્ત પિટક અને અભિધમ પિટક. વિનય પિટકમાં નિયમો અને શિસ્ત જોવા મળે છે. સુક્ત પિટકમાં ભગવાન બુદ્ધના ઉપદેશ જોવા મળે છે અને અભિધમ પિટકમાં તત્વજ્ઞાન જોવા મળે છે. જોઈએ આગળ કે મહાવીર અને બુદ્ધે કઈ ભાષા લોકોને ઉપદેશ આપ્યો હતો? મહાવીર અને બુદ્ધે કઈ ભાષામાં લોકોને ઉપદેશ આપ્યો હતો? પ્રાકૃત, સંસ્કૃત, હિન્દી કે પાલી? જવાબ છે ઓપ્શન એ, પ્રાકૃત ભાષામાં. મહાવીર અને બુદ્ધે પ્રાકૃત ભાષામાં લોકોને ઉપદેશ આપ્યો હતો. જોઈએ કે મહાવીર અને બુદ્ધના ઉપદેશો પ્રાકૃત ભાષામાં છે. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ એ પોતાના ઉપદેશ પ્રાકૃત ભાષામાં આપ્યા હતા અને પ્રાકૃત ભાષા સામાન્ય લોકો સરળતાથી સમજી શકે તેવી લોકભાષા હતી. તેથી ધર્મના ઉપદેશ લોકો સુધી સરળતાથી પહોંચ્યા. મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે બુદ્ધનો ઉપદેશ જે પાલી એટલે કે પ્રાકૃતનો એક પ્રકાર છે અને મહાવીરનો ઉપદેશ એ અર્ધમાગધી એટલે પ્રાકૃતનો પણ એક પ્રાકૃતનો પ્રકાર છે. બુદ્ધનો ઉપદેશ પાલી ભાષામાં છે જ્યારે મહાવીરનો ઉપદેશ અર્ધમાગધી ભાષામાં છે. કઈ છે? અર્ધમાગધી ભાષામાં છે, પણ બંનેનો પ્રકાર પ્રાકૃત છે. જોઈએ નેક્સ્ટ કે સમ્રાટ અશોકના શિલાલેખોની ભાષા કઈ હતી? સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી કે હિન્દી? જવાબ છે ઓપ્શન બી, પ્રાકૃત. સમ્રાટ અશોકના શિલાલેખોની ભાષા પણ પ્રાકૃત હતી. જેવી રીતના જો કે સમ્રાટ અશોકના શિલાલેખોની ભાષા કઈ હતી? તો પ્રાકૃત ભાષા હતી. સમ્રાટ અશોકની શિલાલેખોની ભાષા પ્રાકૃત હતી અને આ શિલાલેખો સામાન્ય લોકો સમજી શકે તે માટે લોકભાષા પ્રાકૃતમાં લખવામાં આવી હતી અને આ શિલાલેખો બાહ્ય લિપિ અને કેટલીક જગ્યાએ ખરોષ્ઠી લિપિમાં લખાયેલા છે. અશોકના શિલાલેખો બાહ્ય લિપિ અને કેટલીક જગ્યાએ ખરોષ્ઠી લિપિમાં પણ લખાયેલા છે. અશોકે પોતાના ધર્મના ઉપદેશ અને સંદેશા પ્રજાને પહોંચાડવા માટે શિલાલેખો બનાવ્યા હતા. શું બનાવ્યું હતું? શિલાલેખો બનાવ્યા હતા. જોઈએ આગળ કે દ્રવિડ કુળની ભાષામાં સૌથી પ્રાચીન ભાષા કઈ છે? તમિલ, તેલુગુ, કન્નડ કે મલયાલમ? તો જવાબ છે ઓપ્શન એ, તમિલ. દ્રવિડ કુળની ભાષામાં સૌથી પ્રાચીન ભાષા તમિલ ભાષા છે. જોઈએ કે દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા એટલે તમિલ ભાષા. તમિલ ભાષાનો ઇતિહાસ લગભગ 2000 વર્ષથી વધુ જૂનો છે અને તે આજે પણ બોલાતી સૌથી પ્રાચીન જીવંત ભાષાઓમાંની એક છે. તમિલ ભાષામાં લખાયેલા પ્રાચીન સાહિત્યને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. તમિલ ભાષામાં લખાયેલા પ્રાચીન સાહિત્યને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. તમિલ ભારતના તમિલનાડુ રાજ્યની મુખ્ય ભાષા છે. જોઈએ આગળનો પ્રશ્ન કે ભારતમાં તુર્ક અને મુઘલ શાસન દરમિયાન રાજદરબારની કઈ ભાષા હતી? ઉર્દુ, હિન્દી, અરબી કે ફારસી? જવાબ છે ઓપ્શન ડી, ફારસી. ભારતમાં તુર્ક અને મુઘલના શાસન દરમિયાન રાજદરબારની ભાષા ફારસી હતી. તુર્ક અને મુઘલ શાસન દરમિયાન રાજદરબારની ભાષા કઈ હતી? તો ફારસી હતી. ભારતમાં તુર્ક અને મુઘલ શાસન દરમિયાન રાજદરબારની ભાષા ફારસી હતી અને ફારસી ભાષાનો ઉપયોગ પ્રશાસન, કોર્ટ, શિલાલેખો અને સાહિત્યમાં થતો હતો. મુઘલ સમયગાળામાં ફારસી ભાષાને ખૂબ મહત્ત્વ મળ્યું હતું. મુઘલ સમયગાળામાં ફારસી ભાષાને ખૂબ મહત્ત્વ મળ્યું હતું. આ પ્રશ્ન થઈ શકે મિત્રો કે ફારસી ભાષાને ખૂબ મહત્ત્વ ક્યારે મળ્યું હતું? કોના સમયમાં મળ્યું હતું? તો મુઘલના સમયગાળામાં ફારસી ભાષાને ખૂબ મહત્ત્વ મળ્યું હતું. ઘણા ઐતિહાસિક ગ્રંથો અને દસ્તાવેજો ફારસી ભાષામાં લખાયેલા છે. જોઈએ આગળનો પ્રશ્ન કે કઈ ભાષા સંસ્કૃત ભાષાની પુત્રી ગણાય છે? અરબી, ઉર્દુ, હિન્દી કે ફારસી? જવાબ છે ઓપ્શન સી, હિન્દી. હિન્દી ભાષા સંસ્કૃત ભાષાની પુત્રી ગણાય છે. કેવી રીતે જોઈએ તો કે હિન્દી ભાષા સંસ્કૃત ભાષાની પુત્રી ગણાય છે. સમજણ જોઈએ તો પહેલાં સંસ્કૃત ભાષા હતી. પહેલાં સંસ્કૃત હતી, સંસ્કૃતમાંથી પ્રાકૃત બની, પ્રાકૃતમાંથી અભ્રંશ બની અને અભ્રંશ બનાવતી હિન્દી બની. એટલે હિન્દીનો મૂળ સ્ત્રોત તો
સંસ્કૃત જ છે. તેથી હિન્દીને સંસ્કૃતની પુત્રી કહેવામાં આવે છે. જોઈએ આગળ કે ભારતમાં બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? 16, 18, 20 કે 22? કેટલી છે બંધારણ માન્ય ભાષાઓ ભારતમાં? જવાબ છે ઓપ્શન ડી, 22 ભાષાઓ છે. કઈ કઈ? તો કે બંધારણ માન્ય 22 ભાષામાં જોઈએ તો શરૂઆત તો અસામી, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મલયાલમ, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, તમિલ, તેલુગુ, ઉર્દુ, બોડો, સંથાલી, મૈથિલી, ડોંગરી, મણિપુરી અને સિંધી. આ 22 ભાષાઓને માન્યતા આપવામાં આવી છે આપણા બંધારણમાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. અનુસૂચિ પૂછવામાં ભારતના બંધારણની 8મી અનુસૂચિ મુજબ કુલ 22 ભાષાઓને માન્યતા આપવામાં આવી છે. જોઈએ આગળનો પ્રશ્ન કે ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે? રામાયણ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, ઋગ્વેદ કે મહાભારત? જવાબ છે ઓપ્શન સી, ઋગ્વેદ. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે. ઋગ્વેદ વિશે જો ભારતીય સાહિત્ય પ્રાચીનતમ ગ્રંથ એટલે ઋગ્વેદ. ઋગ્વેદ ભારતીય સાહિત્યનો સૌથી પ્રાચીન ગ્રંથ છે. આ ગ્રંથ વેદોમાં સૌથી પહેલો વેદ છે. વેદોમાં સૌથી પહેલો વેદ એટલે ઋગ્વેદ. તેનું રચનાકાળ આશરે ઈસવીસન પૂર્વે 1500 થી 1200 માનવામાં આવે છે. ઋગ્વેદ સંસ્કૃત ભાષામાં લખાયેલો છે અને તેમાં કુલ 10 મંડળ, 1028 સૂક્ત અને આશરે 10,600 મંત્રો છે. તેમાં મુખ્યત્વે અગ્નિ, ઇન્દ્ર, વરુણ, સોમ વગેરે દેવતાઓની સ્તુતિ કરવામાં આવી છે. જોઈએ આગળનો પ્રશ્ન કે ઋગ્વેદના છંદોનું ગાન કરવાની વિધિ કયા વેદમાં આપી છે? સામવેદ, યજુર્વેદ, બ્રહ્મવેદ કે અથર્વવેદ? કયા વેદમાં છંદોનું ગાન કરવાની વિધિ વેદ આપી છે? આપણો જવાબ છે ઓપ્શન એ, સામવેદમાં. ઋગ્વેદમાં સ્તુતિના મંત્રો છે. ઋગ્વેદમાં શું છે? તો સ્તુતિના મંત્રો છે અને આ મંત્રોને સંગીતમય રીતે ગાવાની પદ્ધતિ અને સ્વર વ્યવસ્થા સામવેદમાં આપવામાં આવી છે. શામાં આપવામાં આવે છે? સામવેદમાં. અને એટલે સામવેદને સંગીતનો મૂળ સ્ત્રોત પણ કહેવાય છે. જોઈએ આગળનો પ્રશ્ન કે કયા વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે? યજુર્વેદ, અથર્વવેદ, ઋગ્વેદ કે સામવેદ? જવાબ છે ઓપ્શન એ, યજુર્વેદ. યજુર્વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે. જોઈએ કે યજુર્વેદમાં યજ્ઞ, હવન અને વિવિધ કર્મકાંડો કરવાની વિધિ સમજાવવામાં આવી છે. તેમાં સંસ્કારો, યજ્ઞવિધિ અને પૂજા પદ્ધતિઓનું વિગતવાર વર્ણન છે. યજુર્વેદને કર્મકાંડનો વેદ પણ કહેવામાં આવે છે. કર્મકાંડનો વેદ એટલે યજુર્વેદ. 4 વેદ અને તેમની ખાસિયત ટ્રીક સાથે જોઈએ તો ઋગ્વેદ જેમાં સ્તુતિ આપવામાં આવે, સ્તુતિ એટલે કે પ્રાર્થના. સામવેદ કે જેમાં ગાન એટલે કે સંગીત આપવામાં આવ્યું છે. યજુર્વેદ જે કર્મકાંડ આપવામાં આવે છે, જે યજ્ઞ વિધિમાં કામ આવે છે. અને અથર્વવેદ જેમાં તંત્ર, ઔષધિ અને જાદુઈ મંત્ર આપવામાં આવેલ છે. જોઈએ નેક્સ્ટ કે બ્રાહ્મણ ગ્રંથોના પરિશિષ્ટો કયા છે? વેદ ગ્રંથો, સ્મૃતિ ગ્રંથો, દાર્શનિક ગ્રંથો કે આરણ્યક ગ્રંથો? જવાબ છે ઓપ્શન ડી, આરણ્યક ગ્રંથો. આરણ્યક ગ્રંથોને બ્રાહ્મણ ગ્રંથોના પરિશિષ્ટ તરીકે માનવામાં આવે છે, એપેન્ડિક્સ તરીકે માનવામાં આવે છે. આરણ્યકનો અર્થ વનમાં વાંચવાના ગ્રંથો થાય છે. વનમાં વાંચવાના ગ્રંથો એટલે આરણ્યક ગ્રંથો. તેમાં યજ્ઞના, તત્વજ્ઞાન અને આધ્યાત્મિક અર્થ સમજાવવામાં આવ્યા છે. અને આ ગ્રંથો બ્રાહ્મણ અને ઉપનિષદ વચ્ચેનું જોડાણ છે. જોઈએ નેક્સ્ટ કે જેમાં સરળ અને સુંદર વાક્યો દ્વારા ગહન વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે તે ગ્રંથો કયા છે? ઉપનિષદો, વેદાંગ, વેદ ગ્રંથો કે બ્રાહ્મણ ગ્રંથો? જવાબ છે ઓપ્શન એ, ઉપનિષદો. જેમાં સરળ અને સુંદર વાક્યો દ્વારા ગહન વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે. ઉપનિષદમાં સરળ અને સુંદર વાક્યો દ્વારા ગહન તત્વજ્ઞાનિક વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે. તેમાં આત્મા,
બ્રહ્મ, જીવન, મૃત્યુ અને સત્ય વિશે સમજ આપવામાં આવી છે. ઉપનિષદને વેદનો અંતિમ ભાગ માનવામાં આવે છે, તેથી તેને વેદાંત પણ કહેવાય છે. ઉપનિષદને વેદનો અંતિમ ભાગ માનવામાં આવે છે, તેથી તેને વેદાંત પણ કહેવામાં આવે છે. મહત્વપૂર્ણ મુદ્દામાં જો કે ઉપનિષદોની સંખ્યા આશરે 108 માનવામાં આવે છે. ઉપનિષદો જ્ઞાન અને તત્વજ્ઞાન પર આધારિત ગ્રંથો છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન કે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે? રામાયણ, મેઘદૂત, મહાભારત કે ઉત્તરામચરિત? વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ, તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, મહાભારત, જે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. મહાભારત વિશ્વનો સૌથી મોટો મહાકાવ્ય ગ્રંથ છે. તેના રચયતા મહાભારતના રચયતા મહર્ષિ વેદવ્યાસ છે. કોણ છે? મહર્ષિ વેદવ્યાસ છે. તેમાં આશરે 1,00,000 શ્લોક છે. કેટલા શ્લોક છે? 1,00,000 શ્લોક છે. મહાભારતને 5મો વેદ પણ કહેવામાં આવે છે. તેમાં મુખ્યત્વે કૌરવ અને પાંડવો વચ્ચેના યુદ્ધનું વર્ણન છે. મહાભારતમાં કૌરવ અને પાંડવો વચ્ચેના યુદ્ધનું વર્ણન છે. ભગવદ્ ગીતા પણ મહાભારતનો જ એક ભાગ છે. જોઈએ નેક્સ્ટ. જે ગ્રંથ મહાભારતનો એક ભાગ છે અને જેમાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે તે ગ્રંથ કયો છે? શ્રી કૃષ્ણ બાળ ગીતા, સુંદરકાંડ, વ્યાસ ભગવદ્ ગીતા કે શ્રીમદ ભગવદ્ ગીતા? ઓપ્શન ડી આપણો જવાબ રહેશે શ્રીમદ ભગવદ્ ગીતા. તો આપણે આગળના પ્રશ્નમાં જોયું કે જે ગ્રંથ મહાભારતનો એક ભાગ છે અને જેમાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે તે ગ્રંથ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. મહત્વપૂર્ણ માહિતીમાં જોઈએ તો ભગવદ્ ગીતા મહાભારતનો પણ એક ભાગ છે. તેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. કોના વચ્ચેનો સંવાદ છે? શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. તેમાં કર્મ, જ્ઞાન અને ભક્તિના ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવદ્ ગીતા મહાભારતના ભીષ્મ પર્વમાં આવેલ છે. કયા પર્વમાં? ભીષ્મ પર્વમાં આવેલ છે. તેમાં કુલ 18 અધ્યાય. કેટલા? 18 અધ્યાય અને 700 શ્લોક છે. કેટલા? 700 શ્લોક છે. જોઈએ નેક્સ્ટ. કે પ્રાચીન યુગમાં રચાયેલી વહીવટી વિજ્ઞાનની કૃતિ કઈ છે? મિલિંદ પન્હો, અષ્ટાધ્યાયી, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કે મિલિંદરનું અર્થશાસ્ત્ર? પ્રાચીન યુગમાં રચાયેલી વહીવટી વિજ્ઞાનની કૃતિ કઈ છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, જે પ્રાચીન યુગમાં રચાયેલી વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. અર્થશાસ્ત્રમાં પ્રાચીન યુગમાં રચાયેલી વહીવટી વિજ્ઞાનની પ્રસિદ્ધ કૃતિ છે. તેના રચયિતા કોણ છે? તો કૌટિલ્ય. કોણ છે? કૌટિલ્ય અથવા ચાણક્ય અથવા તો વિષ્ણુગુપ્ત. તેમાં રાજ્ય વહીવટ, રાજ્યકારણ, કર વ્યવસ્થા, ન્યાય અને અર્થતંત્ર વિશે વિગતવાર માહિતી છે. આ ગ્રંથ મૌર્ય સામ્રાજ્યના શાસન માટે માર્ગદર્શિકા તરીકે ઉપયોગી હતો. ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્યના મુખ્ય સલાહકાર હતા. ચાણક્ય કોણ હતો? તો ચંદ્રગુપ્ત મૌર્યનો મુખ્ય સલાહકાર હતો. વહીવટી વિજ્ઞાનની પ્રાચીન કૃતિ એટલે અર્થશાસ્ત્ર અને તેના રચયિતા હતા કૌટિલ્ય એટલે કે ચાણક્ય. જોઈએ આગળનો પ્રશ્ન. મિત્રો, આગળનો નેક્સ્ટ ભાગ 18 જોવા માટે તો આ હતા આજના ભાગ 17ના મહત્વના પ્રશ્નો. તમારા કુલ કેટલા જવાબ સાચા પડ્યા છે તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તેઓ પણ પોતાની ટેસ્ટ કરી શકે. મળીશું હવે પછીના ભાગમાં. ત્યાં સુધી વાંચતા રહો અને આગળ વધતા રહો. આભાર. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.